વાત અમદાવાદની કરીએ કે જ્યાં બિલ્ડર હિંમત રૂદાણીની હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે। અન્ય બિલ્ડરે હિંમત રૂદાણીની હત્યા કરાવી હોવાનું સામે આવી રહ્યું છે। અગાઉની છેતરપિંડી અને પૈસાની લેતી દેતી મામલે હત્યાનો પર્દાફાશ થયો છે। બિલ્ડરની હત્યા માટે સોપારી અપાઈ હોવાનું ખુલ્યું છે। હત્યા કેસમાં 3 આરોપીની પૂછપરછ બાદ આ મોટો ખુલાસો થયો છે। ઓઢવ પોલીસે અન્ય બિલ્ડરની પૂછપરછ હાથ ધરી છે। વિરાટનગર બ્રિજની નીચેથી સફેદ કલરની એક મર્સિડીઝ કારમાં અજાણી વ્યક્તિનો મૃતદેહ પડ્યો હોવા અંગેની જાણ સ્થાનિક લોકોને થઈ હતી। તેથી સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી। ઓઢવ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે ગાડીમાં તપાસ કરતા અજાણી વ્યક્તિની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ પડેલો જોયો હતો। તો આજ મુદ્દે અમારા સંવાદદાતા હરીન જોડાયા છે વધુ અપડેટ સાથે। હરીન, જણાવશો કે અમદાવાદમાં બિલ્ડરની હત્યા થઈ છે અને તેનો મોટો ખુલાસો એ થયો છે કે અન્ય બિલ્ડરે જ આ હત્યા કરાવ્યું હોવાનું સોપારી આપી હતી। શું વધારે અપડેટ મળી રહી છે? બિલકુલ, ગઈકાલે રાતે જે મર્સિડીઝ કારની ડેકીમાંથી હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો અને ત્યારબાદ ઓઢવ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી અને આજે રાજસ્થાનના સિરોહીમાંથી 3 આરોપીઓ છે તેની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ બાદ મોટો ખુલાસો થયો છે કે અન્ય એક બિલ્ડર છે તેણે જ બિલ્ડર જે હિંમત ઉદાણી છે તેની હત્યા કરાવી છે અને ખાસ કરીને વર્ષ 2024ની આસપાસ પૈસાની લેતી દેતી અને છેતરપિંડી મામલે બનવા સામે આવ્યું છે અને સોપારી આપી અને હત્યા કરવામાં આવી છે। જોકે કઈ રીતે સોપારી આપવામાં આવી હતી, કોને આપવામાં આવી હતી, કેટલા રૂપિયા આપવામાં આવ્યા હતા, આ તમામ બાબતો છે તેની હવે પોલીસે તપાસ શરૂ કરી છે। પરંતુ જે રીતે અત્યારે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે બિલ્ડરની જે મર્સિડીઝ કારમાંથી ચપ્પાના ઘા અને તીક્ષ્ણ હથિયારોના ઘા મરાયેલી હાલતમાં જે મૃતદેહ મળ્યો હતો અને તેની હત્યા થઈ હોવાનું પોલીસે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું અને ત્યારબાદ આરોપીઓની શોધખોળ કરી હતી। સીસીટીવી પણ સામે આવ્યા હતા, તેમના પુત્રની ફરિયાદ લેવામાં આવી હતી, તેમના પણ નિવેદનો લેવામાં આવ્યા હતા અને તમામ જે મુદ્દાઓ છે, પુરાવાઓ છે તેને આધારે પોલીસે રાજસ્થાનમાંથી 3 આરોપીઓની ધરપકડ કરી છે અને તેની પૂછપરછમાં આ સોપારી આપ્યા હોવાનું સામે આવ્યું છે। જી બિલકુલ હરીન, માહિતી બદલ આપનો આભાર। તો અમદાવાદમાં આ ચોંકાવનારી ઘટના બની છે કે જ્યાં એક બિલ્ડરે બીજા બિલ્ડરની સોપારી આપીને હત્યા કરાવી હતી।